આ તરફ લલિત વસોયાને ટિકિટની જાહેરાત પહેલા જ કોંગ્રેસમાં ભડકો થયો। લલિત વસોયાને લઈ ઉપલેટા કોંગ્રેસમાં ભડકો થયો છે। તાલુકા પંચાયતના સભ્યોએ લેટર પેડ ઉપર વિરોધ નોંધાવ્યો। આ પ્રકારે ઉપલેટા કોંગ્રેસના સભ્યો દ્વારા લલિત વસોયાનો વિરોધ કરવામાં આવ્યો। તેમણે ઉલ્લેખ કર્યો કે વસોયાને લોકસભાની ટિકિટ આપવામાં આવશે તો સ્થાનિક નેતાઓ તેમનો વિરોધ કરશે। તાલુકા પંચાયતના સભ્યોએ ભાજપને સમર્થન આપવા ચીમકી ઉચ્ચારી છે। વસોયાને ટિકિટ આપવામાં આવશે તો દરેક સભ્યો ભાજપને સમર્થન આપશે। વસોયાના સ્થાને અન્ય ઉમેદવારને ટિકિટ આપવાની માંગ કરવામાં આવી છે। તાલુકા પંચાયત સભ્યોએ પોતાના લેટર પેડ પર લેખિતમાં માંગ કરી છે, તેમજ તાલુકા પંચાયતના સભ્યોએ સોશિયલ મીડિયામાં પણ આ પત્રને વાયરલ કર્યો છે। યોગેશ ધારૈયા સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે। યોગેશ, હજુ તો અટકળો ચાલી રહી છે કે પોરબંદર બેઠક પરથી લલિત વસોયાને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે। તે પહેલા ઉપલેટાના કોંગ્રેસના સભ્યોએ પત્ર લખ્યો છે। કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? કેવો માહોલ ત્યાં સ્થાનિક કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે? નિશ્ચિત લલિત વસોયા કોંગ્રેસના અઘોષિત ઉમેદવાર છે પોરબંદર સીટ ઉપરથી। ત્યારે ઉપલેટા તાલુકા પંચાયત છે કોંગ્રેસની છે અને ત્યાં એક અસંતોષ જોવા મળ્યો છે। ત્યારે આજે સાંજે તાલુકા પંચાયતના 4 કોંગ્રેસી સદસ્યોએ એક લેટર લખી અને જાણ કરેલી છે કે જો લલિત વસોયાને ટિકિટ આપવામાં આવશે તો અમે લલિત વસોયાનું કે કોંગ્રેસનું કામ નહીં કરીએ અને ભાજપને સંપૂર્ણ ટેકો આપશું અને ભાજપનું કામ કરશું। ભાજપ માટે અમે પ્રચાર ઝુંબેશ કરશું। લલિત વસોયાની જગ્યાએ બીજા કોઈ કોંગ્રેસમાંથી કોઈને ટિકિટ આપવામાં આવશે તો જ અમે એમનું કામ કરશું। આવું આ 4 સદસ્યોએ લેખિતમાં જાણ કરી પોતાના લેટર પેડ ઉપર જાણ કરેલી છે। જી નિશિત। બિલકુલ યોગેશ, ધન્યવાદ જાણકારી માટે।